સુરત શહેરમાં મોહરમ તહેવારને લઈને સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આવનાર 26 જૂનના રોજ મોહરમનો તહેવાર શહેરમાં ઉજવાશે। બેઠકમાં તમામ ધર્મના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। પર્વને સુખ, શાંતિ અને ભાઈચારા સાથે ઉજવવા પર ભાર મુકાયો। તમામ પક્ષો વચ્ચે પરસ્પર સંકલન અને સહયોગ અંગે ચર્ચા થઈ। સ્થાનિક આગેવાનોએ પોલીસના તંત્રને પૂરતો સહકાર આપવા ખાતરી આપી। તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આ બેઠક યોજાઈ। આ સાથે કમિશનરે શું કહ્યું જુઓ વિડીયોમાં। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। તારીખ 26 જૂનના રોજ મોહરમના તહેવારની ઉજવણી થવાની છે, ત્યારે એને જ ભાગરૂપે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ સે આ તહેવાર ઉજવવામાં આવે એના માટે આજે જો શહેરના જો શાંતિ સમિતિ ના મીટિંગ જો એક રાખવામાં આવી હતી, જેમાં તમામ જો હિન્દુ, મુસ્લિમ અને તમામ બીજા વર્ગના જો તમામ સમાજના લોકો અહીંયા હાજર હતા। અમારા તમામ અધિકારીઓ હાજર રહીને એકબીજા સાથે સારા કોઓર્ડિનેટ કરીને જોઈએ કોઈ તકલીફ નહીં પડે અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તહેવાર પૂર્ણ થાય જોઈએ એની સમગ્ર જો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ। અને પોલીસ તરફથી બી ખાતરી આપવામાં આવી છે કે પોલીસ 100% સહયોગ કરશે, આયોજકોને કરશે જોઈએ, તહેવાર સારી રીતે ઉજવવામાં કરશે। અને આયોજકો તરફથી, આગેવાનો તરફથી બી ખૂબ આપણને ખાતરી મળી છે કે કોઈ પણ કચાશ આ લોકો બી નહીં રાખશે પોલીસને મદદ કરવામાં, જેથી કે આપણા શહેરમાં જો સુરત શહેર સૌથી ઝડપથી વિકસતું શહેર છે એના મુખ્ય કારણ છે કે અહીંયાના ખૂબ સરસ કાયદાના વ્યવસ્થા તો આ જાળવવામાં પબ્લિક અને પોલીસ બંને મળીને જો આ કામ કરી રહી છે, કરશે પણ જોઈએ, જેથી આપણે સુરત શહેરમાં આવનાર 3-4 મહિનાઓમાં જો ઘણા બધા જો તહેવારો આવે છે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય છે।